આ વખતે તો જંગલમાં ગરમી વધારે પડી હતી, જેથી ગરમીથી બચવા માટે ચકલીબેને બરફની દુકાન કરી હતી. અને આ બરફની દુકાન આખા જંગલમાં પ્રખ્યાત હતી. ત્યારે તો ચકલીબેનના ત્યાં બધા જ પક્ષીઓ બરફ ખાવા માટે આવતા હતા. અરે ચકલી બેન, તમે તો જોરદાર બરફની દુકાન કરી છે. અને હા, આખા જંગલમાં આવી બરફની દુકાન તો ક્યાંય નથી. અને હા ચકલી બેન, તમે આ જે બરફની દુકાન કરી છે ને, તે હવે ગરમીથી બચવા માટે એક રાહતનું કારણ બન્યું છે. અને હા ચકલી બેન, તમને બહુ જ આનો ફાયદો થશે. અને એટલું જ નહીં, પરંતુ તમે જે આ દુકાન કરી છે તેના લીધે આપણે હવે જંગલમાં ક્યાંય બીજે જવું નહીં પડે, ઠંડકની શોધમાં. અરે પોપટભાઈ, આ ગરમીથી બચવા માટે જ મેં આ દુકાન ખોલી છે. કેમ કે આપણે તો પહેલા ગરમીથી બચવા માટે બીજા જંગલમાં જવું પડતું હતું, અને ત્યાં પણ શિકારી પક્ષીના કારણે આપણે બચવા માટે કંઈક ઉપાય પણ કરવો પડતો હતો, જેથી હવે આપણે બીજા જંગલમાં ના જવું પડે. અને જે બીક છે આપણે હવે શિકારી પક્ષીઓની, તે પણ આપણા અંદરથી ના રહે. એટલા માટે જ આ મેં દુકાન કરી છે. અને મારો ઉદ્દેશ એ છે કે હું આપણા જંગલમાં જેટલા પણ પક્ષીઓ છે તેમને ઠંડક પહોંચાડી શકું. એટલા માટે મેં આ બરફની દુકાન કરી છે પોપટભાઈ. ચકલી બેન, તમારી વાત તો સાચી છે. હા, પેલી વખતે તો આપણે બીજા જંગલમાં જવું પડતું હતું ઠંડકની શોધમાં, અને ત્યાં પણ શિકારી પક્ષીઓની બીકમાં આપણે ક્યાંય ના નીકળી શકતા હતા. પરંતુ આ વખતે તમે આ દુકાન કરીને બહુ મોટો ઉપકાર કર્યો છે આપણા જંગલના પક્ષીઓ ઉપર. અને હા ચકલી બેન, તમારી આ પેપ્સી અને જે કોકો કોલા છે તે તો બહુ જ વખણાય છે. એટલા માટે મને તો આપી જ દો, કેમ કે મને તો તે બહુ જ ભાવે છે. ચકલી બેન, હવે રાહ નહીં જોવાથી મને આપી દો. આમ પોપટભાઈ તો ગુલ્ફી લઈને ઉડતા ઉડતા તેમના ઘરે જતા હોય છે. ત્યારે તો તેમને કબૂતરભાઈ રસ્તામાં જોઈ જાય છે. અને ત્યારે તો કબૂતરભાઈ પોપટભાઈને બોલાવે છે. અરે ઓ પોપટભાઈ, અરે ઓ પોપટભાઈ, અરે ક્યાં જાઓ છો? અને આ તમે ચાંચમાં શું લઈને જાઓ છો? આ બાજુ આવજો તો અમને પણ ખબર પડે કે તમારી ચાંચમાં શું છે. આમ શું એકલા એકલા જાઓ છો પોપટભાઈ? અરે કબૂતરભાઈ, કેમ બૂમો પાડો છો? અરે આ તો મારી ચાંચમાં આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ, જે હું ચકલીબેનની દુકાનેથી લઈને ઘરે જતો હતો. અરે પોપટભાઈ, શું વાત કરો છો? આઈસ્ક્રીમ આવડી શું હોય? અને આ તો મને તો જોરદાર લાગે છે. પોપટભાઈ, મારે તો ખાવી જ છે. હું તો જાઉં છું ચકલીબેનની દુકાને. જાઉં છું અત્યારે જ, હાલ જ જાઉં છું, અને હું પણ લઈને એક આવું છું આઈસ્ક્રીમ. પોપટભાઈ, તમે જોવો હવે. હા હા કબૂતરભાઈ, જાઓ જાઓ જલ્દીથી, કેમ કે હવે બધા પક્ષીઓને ખબર પડી ગઈ છે. ત્યારે તો ચકલીબેનની બધી જ આઈસ્ક્રીમો ખતમ થઈ જશે. એટલા માટે જલ્દીથી જાઓ, જેથી તમારા ભાગમાં આવી શકે. અને હું પણ ઘરે જાઉં છું, નહીં તો મારી જ આઈસ્ક્રીમ અહીંયા ઓગળી જશે. આમ કબૂતરભાઈ તો ચકલીબેનની આઈસ્ક્રીમ ખાવા નીકળી જાય છે. ત્યારે તો રસ્તામાં કાગડો બેઠો હોય છે. તે કાગડો કબૂતરભાઈને જોઈ જાય છે, અને તે પણ જોર જોરથી બૂમો પાડે છે. અને ત્યારે તો કબૂતરભાઈ કાગડા પાસે આવે છે. અરે કબૂતરભાઈ, કબૂતરભાઈ, આટલી જલ્દીમાં ક્યાં જાઓ છો? આમ જોવો તો ખરા, હું નીચે હતો. આ તો હું તમને જોઈ ગયો, એટલા માટે અહીંયાથી બૂમો પાડી. અરે કાગડાભાઈ, તમને નથી ખબર? આપણા જંગલમાં ચકલીબેને આઈસ્ક્રીમની દુકાન કરી છે. પોપટભાઈ અત્યારે ત્યાંથી આવ્યા છે, અને તે કહેતા હતા કે અત્યારે તમે જાઓ જલ્દીથી, ખાવી હોય તો, નહીં તો બધી આઈસ્ક્રીમો પતી જશે. તો તેમની દુકાને જતો હતો. તમારે આવવું છે? અરે કબૂતરભાઈ, શું આઈસ્ક્રીમની દુકાન, એ પણ આપણા જંગલમાં? અરે તો શું વાત કરો છો? ચાલો ચાલો, મારે પણ આઈસ્ક્રીમ ઘણા દિવસોથી ખાવી હતી. ચાલો ચાલો, હું પણ આવું છું આઈસ્ક્રીમ ખાવા માટે. આમ કબૂતર અને કાગડો તો ચકલીબેનની દુકાને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળી જાય છે. અરે ચકલીબેન, તમારી આ આઈસ્ક્રીમની દુકાન તો આખા જંગલમાં પ્રખ્યાત છે. અને હા, તમારી આ આઈસ્ક્રીમ તો બધા જ પક્ષીઓના મોઢામાં પાણી લાવી દે તેવી આઈસ્ક્રીમ છે. અને હા, તમારી આ આઈસ્ક્રીમ આખા જંગલમાં પ્રખ્યાત થતી જાય છે. ત્યારે તો અત્યારે અમે બંને તમારી આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છીએ. હા ચકલીબેન, હા, અમને પણ આપી દો તમારી આ આઈસ્ક્રીમ. અને હા ચકલીબેન, મને તો જે ખટ્ટા મીઠા જે ગોળાવાળી છે ને આઈસ્ક્રીમ, લાલ પીળી, તે મને આપજો.
અને મારી આ પત્ની માટે કાગડી માટે પણ આપજો, કેમ કે મારે પણ લઈ જવાની છે. જો અમને તેના માટે ના લઈ ગયો ને તો પાછી ગુસ્સે થશે, એટલા માટે મને પણ તેના માટે આઈસ્ક્રીમ અલગથી પેક કરી આપજો. અને હા ચકલી બેન, મને તો પેલી કાળી અને લાલ રહી ને તે તો પ્રખ્યાત છે તમારી, તે મને આપજો જરૂરથી. હા હા, જરૂર જરૂર પોપટભાઈ, કાગડાભાઈ, તમને જે ગમે છે ને તે જ આઈસ્ક્રીમ આપીશ. અને તમને એવી આઈસ્ક્રીમ બનાવીને આપીશ કે તમે પણ ખુશ થઈ જશો. તમે પણ મને યાદ કરશો તેવી આઈસ્ક્રીમ બનાવીને આપીશ. અરે ચકલીબેન, તમે તો અમને આઈસ્ક્રીમ આપશો જ, પરંતુ ચકલીબેન, તમે આ જે લારી કરી છે ને આઈસ્ક્રીમની, તે ખરેખર આ ઉનાળામાં તો રાહતનું કામ કરશે. અને ખરેખર તમે અત્યારે જે પક્ષીઓ માટે વિચાર્યું છે ને તે ખરેખર કોઈ જ ના વિચારી શકે. ચકલીબેન, વાહ ચકલીબેન વાહ. હવે આ વખતે તો ગરમી તો એકદમ આપણે સરળ રીતે પસાર કરી દેશું ચકલીબેન. હા કબૂતરભાઈ, હા તમારી વાત સાચી છે. આ વખતે તો ચકલી બેને આપણને ઉનાળાથી બચવા માટે આ આઈસ્ક્રીમની દુકાન કરી છે, એટલે જ તો હવે ઉનાળો પસાર થઈ જશે, આપણને ખબર જ નહીં પડે. અને હા કબૂતરભાઈ, અત્યારે તો જોવો અમુક પક્ષીઓને ખબર નથી એટલા માટે આ આઈસ્ક્રીમો આપણને દેખાય છે, પરંતુ જેવી રીતને બધા જ પક્ષીઓને ખબર પડશે ને કે ચકલીબેને આઈસ્ક્રીમની દુકાન કરી છે, તો બધા જ પક્ષીઓ ચકલીબેનની દુકાને આવશે અને એક પણ આઈસ્ક્રીમ રહેશે નહીં. તમે યાદ રાખજો આ વાત મારી, કેમ કે અત્યારે તો કોઈ જ આઈસ્ક્રીમ ખરીદશે નહીં, કેમ કે કોઈને ખબર જ નથી, તો પછી કેવી રીતના ખરીદશે તમે જ કહો. પરંતુ જેવી રીતને ખબર પડશે ને તેવા બધા જ જંગલના પક્ષીઓ અને બીજા જંગલમાંથી પણ પક્ષીઓ અહીં આવશે આઈસ્ક્રીમ ખરીદવા માટે. હા કબૂતરભાઈ, તમારી વાત સાચી છે. અને કાગડાભાઈ, તમારી પણ વાત સાચી છે. એટલે જ કહું છું કે જલ્દીથી તમારી આઈસ્ક્રીમ લો અને અહીંયાથી જલ્દીથી જતા રહો પોતાના ઘરે, નહીતર એક પણ આઈસ્ક્રીમ રહેશે નહીં. આમ કાગડો અને કબૂતરભાઈ બંને પોતપોતાની આઈસ્ક્રીમ લઈને પોતપોતાના ઘરે જતા રહે છે. અરે ઓ મેરી કાગડી, ઓ મેરી કાગડી, જો જો જો, હું તારા માટે તો આઈસ્ક્રીમ લાવ્યો છું. આઈસ્ક્રીમ, આ ગરમી કેવી પડે છે અને તેના કારણે તે હું તારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું. આઈસ્ક્રીમ જો જો મારી કાગડી, જો તારા માટે જ છે આઈસ્ક્રીમ. અને હા, આ આઈસ્ક્રીમની દુકાન તો પેલી ચકલી બેને કરી છે. અત્યારે તો તેમની પણ દુકાન ધમધોકાળ ચાલી રહી છે. મારી કાગડી માટે હું આઈસ્ક્રીમ લાવ્યો છું. અરે કાગડી, કંઈક તો બોલ, તારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું. અરે એ ચકલી છે, ચકલી બહુ મગજવાળી છે, તમને ના ખબર હોય તો કહી દઉં. તેને ખબર છે કે આપણા જંગલમાં કોઈ જેવો ધંધો નથી, એટલા માટે જ તેને ધંધો કર્યો છે અને તેને ઘણો બધો ફાયદો થયો છે. ના ખબર હોય તો કહી દઉં. અને આઈસ્ક્રીમ તો બધું છોડી દો, એક બહાનું છે ખાલી, કેમ કે તેને મેન તો પૈસા કમાવા જ છે, બીજું કંઈ જ નથી કરવું. બહુ મગજવાળી ચકલી છે, તમને ખબર છે. અને હા, તમને વિચાર આવ્યો કદી કે હું જો એવો ધંધો કરું તો હું પણ કમાઈ શકું? તમે પણ કંઈક કરો તો કંઈક થાય આપણું. અરે હા કાગડી, આ તો મેં કદી વિચાર્યું જ નહીં. જો હું પણ તેવો ધંધો કરું તો આપણે પણ ઘણો બધો નફો થાય. પરંતુ કાગડી, એક વાતનું દુઃખ છે કે મારી પાસે એટલા બધા પૈસા નથી. હું ક્યાંથી પૈસા લાવીને એવો ધંધો કરું? અરે તમે પૈસાની ચિંતા કેમ કરો છો? બધા જ પૈસા હું આપી દઈશ, તમે ટેન્શન ના લો. મારા પપ્પા છે ને, પપ્પા એ એક જંગલ આખું ખરીદી શકે ને એટલા બધા મારા પપ્પા પાસે પૈસા છે, તો તમે ટેન્શન કેમ લો છો? હું લાવીશ પૈસા, ખાલી ધંધો તમારે કરવાનો છે, ઠીક છે ને? આમ કાગડો તો કાગડીની વાતમાં આવીને પોતાની દુકાન શરૂ કરી નાખે છે બરફની. અને ત્યારબાદ કાગડો આખો દિવસ બેસી રહે છે, પરંતુ એક પણ ગ્રાહક કાગડાની દુકાને આવતું નથી. ત્યારે તો કાગડો કંટાળીને પોતાના ઘરે જતો રહે છે અને કાગડીને વાત કરે છે. અરે કાગડા, કેવો રહ્યો પહેલો દિવસ? કેટલી કમાણી થઈ તે મને કે પહેલા, કેમ કે હું મારા પપ્પા જોડેથી પૈસા લાવી હતી ઉધારના, તે મારે પરત આપવાના છે. બોલ બોલ, આજના દિવસમાં કેવું રહ્યું કે તો ખરા મને. અરે કાગડી, શું વાત કરું! આજે પહેલા દિવસે કોઈ પક્ષી નથી આવ્યું અને એક ગોળો બળફનો નથી વેચાણો. હવે શું વાત કરું હું તને! એક દિવસમાં 1 રૂપિયાનું કમાણી નથી થઈ. હવે જે કહેવું હોય તે કે મને, કેમ કે તે જે પણ પૈસા લાવી છે ને તે બધા જ નુકસાન ગયું છે અને જે પણ બળફ વધ્યો હતો બધું જ પાણી બની ગયું છે.
આમ કાગડો તો બધી જ વાત કાગડીને કરે છે. ત્યારે તો કાગડી વિચારે છે અને એક યોજના બનાવે છે પૈસા કમાવા માટે. અરે કાગડા, મારી પાસે એક યોજના છે. આપણે હવે ગુલ્ફીની સાથે સાથે કૂપનો પણ વેચીશું અને તે કૂપનમાં 100 રૂપિયા લખીશું. અને બધી જ કૂપનમાં 100 રૂપિયા નહીં લખીશું, અમુક જ કૂપનમાં 100 રૂપિયા લખવાના. જે પણ પક્ષી ગુલ્ફી લે તેને કૂપન આપવાની અને તેને જે પૈસા લાગે તે આપવાના. બધાને નહીં આપવાના, કેમ કે જો અમુક પક્ષીઓને નહીં લાગે તો તે ફરીથી કૂપનો લેવા માટે તે ગુલ્ફી ખરીદશે. એટલા માટે આપણે જ ફાયદો થવાનો છે. આમ આપણે હવે કૂપનો બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કાગડો અને કાગડી તો કૂપનો બનાવે છે અને ત્યારબાદ બધી જ કૂપનમાં પૈસા લખતા નથી. અમુક જ કૂપનમાં પૈસા લખે છે અને એક ટોપડીમાં ભરીને કાગડો તો પોતાની દુકાને લઈ જઈને વેચવા લાગે છે. જે પણ પક્ષી હવે ગુલ્ફી લેશે તેને એક કૂપન આપવામાં આવશે તેવી જાહેરાત કરે છે. અરે કાગડા ભાઈ, તમે પણ કુલ્ફીની દુકાન ખોલી નાખી. વાહ 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 વાહ. આ ટોપરીમાં શું લઈને આવ્યા છો કાગડા ભાઈ? આ શું છે, નવું કઈ છે કે શું? પછી એમણે એમ લઈને આવી ગયા છો? કાગડીએ કંઈક આપ્યું લાગે છે, મને તો એવું દેખાઈ રહ્યું છે. અરે ના 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 પોપટભાઈ, ના, આ તો એક ઓફર છે, ઓફર. જે પણ મારી ગુલ્ફી ખરીદશે તેને હું આ એક કૂપન આપીશ અને આ કૂપનમાં તમને જે પણ પૈસા લાગશે તે તમને હું આપીશ, સમજ્યા ને? હા હા, આ તો સારું કહેવાય. લો કાગડાભાઈ, સારું કહેવાય. 10 રૂપિયાની ગુલ્ફી અને ઘણો બધો અમારો જ ફાયદો છે. વાહ 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 વાહ, આવી ઓફર તો મેં ક્યાંય નથી જોઈ. વાહ 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 વાહ, શું વાત છે કાગડાભાઈ. આમ કાગડાની કૂપનો તો કબૂતરભાઈ અને પોપટભાઈ ખરીદે છે. તેમાં તો પોપટભાઈને તો 100 રૂપિયા લાગે છે, પરંતુ કબૂતરભાઈને તો કંઈ જ નથી લાગતું. અરે, મને તો કઈ જ ના લાગ્યું. અરે પોપટભાઈ, શું યાર નસીબ જ ફૂટેલા છે યાર, મને તો કઈ જ ના લાગ્યું. અરે કબૂતર ભાઈ, બીજી પણ લઈ લો ને કૂપન. 10 રૂપિયાની ગુલ્ફી છે અને કૂપન તો ફ્રીમાં આપે છે. લઈ લો બીજી કૂપન લઈ લો, 10 રૂપિયા ગુલ્ફી આપીને. આમ બીજી કુલ્ફી લે છે ને કબૂતરભાઈ, ત્યારે તો કબૂતરભાઈને તો 100 રૂપિયા લાગે છે. આમ આ દ્રશ્ય ચકલી એક ઝાડ ઉપર ચડીને જોઈ રહી હોય છે. ત્યારે ચકલીને ખબર પડી જાય છે કે કાગડો તો ખાલી પૈસા લૂંટવા માટે જ આ બધું કરે છે. ત્યારે ચકલી એક યોજના બનાવે છે. યોજના એવી હોય છે કે ચકલી રહીને તે કાગડા જેવી જ કૂપનો બનાવે છે, પરંતુ તે કૂપનોમાં પૈસા વધારે હોય છે અને આ કૂપનો બધી જ કાગડાના ઘરે જાય છે અને કાગડાના ઘરે જઈને બધી જ કૂપનો બદલી નાખે છે. ત્યારે કાગડો તો બીજા દિવસે જ્યારે કૂપનો લઈને વેચવા માટે આવે છે ત્યારે કાગડા ખબર જ હોતી નથી કે બીજી મારી કૂપનો બદલાઈ ગઈ છે. ત્યારે કાગડો રહ્યો તે જ્યારે કૂપનો લાગે છે પક્ષીઓને ત્યારે તે પણ ગભરાઈ જાય છે કે આટલી બધી મોંઘી કૂપનો તો મેં નથી બનાવી, આટલી બધી મોંઘી કૂપનો ક્યાંથી આવી અને આટલું તો બધું મારે નુકસાન કેવી રીતે ભોગવવું. ત્યારે કાગડો તો તેનો ધંધો જ છોડી દે છે અને ત્યારે તો ચકલી બેનના તો લીલા લેર થઈ જાય છે અને તેમનો ધંધો ફરીથી ધમધમાટ ચાલવા લાગે છે.